તે કાં સૈણામાં થયું? આ તો કીજે કે એવો છે. હા, મારો આતો છે પાડો. આ બધી ઝટકા દોરી હતી આખી હકેલાઈ ગઈ. સણા મસ્ત થઈ ગયા, એકદમ લીલા લીલા. રામ, જય માતાજી મિત્રો, ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર. અને અત્યારે જો આપણે વારા છોડીએ, માંડવી હવે પાડી નાખવી હતી. અને જો વાં ટ્રેક્ટર પડ્યું ને ત્યાંથી શરૂ કર્યા આશીષ જો વાં છોડે. અને જો તમને બતાવું, જો એટલો વારો ભેગો કર્યો અને જો વાંથી સેટ શરૂ કર્યો છે. જો વાં ટ્રેક્ટર દેખાય ત્યાંથી અહીં સુધીમાં. અને આ પોલો તો અમારે આવ્યો અહીં પાડો આટા મારે પોલાતા આવ્યા તારો વિડીયો બનાવીએ. કાં થયું પોલાતા? કાં થયું? હા, તે કાં સૈણામાં થયું? આ તો કીજે કે એવો છે. હા, મારો આતો છે પાડો. હી ગાંડો ઘેલો પડે. આતામાં કઈ ઘટે નહીં એમાં. અને બિસાડાને જો સૈણા બરે નથી, બિસાડો કઈ એનું મારી પાસે રળે જાયના સૈણા છે. જરાક સૈણા બરી ગયા હતી કે રળવા માંડ્યા. એટલે માણસને બિસાડાને માંડવ્યું હાવ પતી ગયું એનું કઈ નહીં કે નહીં પોલાતા? મુહૂર્ત કર્યું લાગે નહીં? મુહૂર્ત કર્યું હો. કામ કરે. સીતારામ, જય માતાજી મિત્રો, ફરી સ્વાગત છે તમારું વિડીયોની અંદર. તો ફાઇનલી જો દોરી અને વારો હકેલાઈ ગયો છે. અને ઓલા ખેતરના વાહડા પણ ભેગા કરી લીધા અને ટ્રેક્ટર જો ભરી લીધું અને એ આવે. અને મેં જ્યાં દોરી એટલી હકેલી લીધી આખી, જો તમને બતાવું આ ઝટકા દોરી છે. જ્યાં બધી ઝટકા દોરી હતી આખી હકેલાઈ ગઈ. હકેલવાની ભારી મજા આવી. અને ઓલા ખેતરમાંથી વાહડા અને વારો બધો હકેલાઈ ગયો. અને આ લોકો જો હવે માંડવી પાડે. અને આશીષ જોવાથી લાકડા ભેગા કરી આવે ટ્રેક્ટર વે. અને હું અહીંથી આ લાકડા બધા કાઢતો આવું. તો ઓલા ખેતરના ત્યાં ભેગા થઈ ગયા, હવે આ ખેતરના છે બરોબર. તો આ ખેતરના ભેગા થઈ જાય પછી આગળ પછી પાછા મળીએ આપણે. તો ચાલો હું ભેગા કરી લઉં પછી પાછા આપણે મળીએ. જ્યાં લોકો માંડવી પાડે છે ને આપણે કાલ આવે છે મજૂર, કાલ પાડવાનું છે માંડવી. તો ચાલો હું પેલા લાકડા ભેગા કરી લઉં પછી મળીએ. સીતારામ, જય માતાજી મિત્રો, ફરી સ્વાગત છે તમારું વિડીયોની અંદર. અને જો ફાઇનલી આપણે વારો અને વાહડા લાકડા એ બધું જો ભેગું કરી અને ટ્રેક્ટરમાં ભરી અને ટ્રેક્ટરને ઘરે મોકલી દીધું છે. અને આ ખેતર ગાડી પડી હતી તો જો હું અહીંયા ગાડી લેવા આવ્યો. અને આપણે આજનું કામ ફાઇનલ થઈ ગયું છે. અને કાલે આપણે આવે છે મજૂર, માંડવી કાલ પાડી નાખવાની છે. અને હવે જો આપણે આ નદીએ જરાક જોવા જવું છે, કેટલુંક નદીની અંદર પાણી છે. અને આપણે કાનભાઈએ પણ જો થોડાક ભર કર્યા છે. આપણા બાજુવાળો કાનભાઈ છે ને, આપણે એક વખત વિડીયોની અંદર મુલાકાત કરી હતી. તો ત્યાં પણ જરાક જોવા જવું છે એના પાસે. એ તો નથી વૈયા ગયા છે ભર કરીને, થોડાક જોઈને ભર કર્યા. અને આપણે આજનું કામ જો બધું ફાઇનલ કરી નાખ્યું, વારો બારો છોડી નાખ્યો અને વાહડા ને બધું ભેગું કરી અને ટ્રેક્ટરને જો મોકલી દીધું ઘરે.
અને જો હવે હું અહીંયા ગાડી લેવા આવ્યો હતો તો હવે આગળ જો થોડીક રહીને પછી હું પણ ત્યાં જાઉં. તો જો આ છે આપણે માંડવી ફાઇનલ. હવે બધું કમ્પ્લીટ હવે પાડી નાખવાની છે. વાહણા બાહણા બધું ભેગું કરી લીધું. અને કાનભાઈએ જો ભર થોડાક કર્યા, 4 ભર દેખાય. અને હવે થોડાક બાકી છે, એ વૈયાઈ ગયા, બાકીના પાછા આવશે કરવા માટે. અને બાકી જ આ ભાઈને સણા છે મસ્ત, વરસાદમાંથી થયો તો બહુ સણા મસ્ત થઈ ગયા, એકદમ લીલા લીલા. ને આમાં રાખ્યો છે આપણે ઝટકો, ને આ સોલારને એ હવે પછી આપણે કાઢી લેવું. અત્યારે ભલે બેટરી એમાં ચાર્જિંગ થતો હોય. અને જ્યાં આપણે તાળું લગાવી દઈએ એટલે કંઈ વાંધો ન આવે, ખુલ્લું ન રહે એમ. આ છે સિમેન્ટની ટાંકી, એમાં આપણે જુગાડ કરી અને આ 12 ફીટ કરી દીધું છે. અને અહીંયા તાળું રાખી દીધું છે, અહીંયાથી તમે ખોલી શકો. તો આની અંદર ઝટકાની પેટી અને બેટરો 2 વસ્તુ રાખી છે. ને સોલાર અહીંયા ઉપર રાખી છે, દિવસના ચાર્જિંગ થઈ જાય. અને રાતના ઓટોમેટિક 7 વાગ્યાની આસપાસ એ શરૂ થઈ જાય. અને સવારના ઓટોમેટિક બંધ થઈ જાય છે. તો હવે એ પછી આપણે કાઢી લઉં. અત્યારે ભલે ચાર્જિંગ થતો હોય. તો નદીએ જરાક હું જઈ આવું, બરાબર? તો ચાલો નદીનો વ્યૂ આગળ તમને બતાવું પાછો. તો નદીએ જઈએ પહેલાં. ગરમી મિત્રો બહુ થાય છે, આજ પવન પણ નથી અને તડકો પણ બહુ છે આજે. તમારી પાછળ આ જોઈ શકો છો સુંદર મજાના આ ઓલા ગુલાબ શું કહેવાય, કમળ આવ્યા છે. અને એની અંદર કુમીણા આવે છે જે ખાવાના હોય છે. નાના છોકરા બહુ ખાય એને. જો આગળ હોય ને તો તમને બતાવું, અત્યારે જો ત્યાં હોય તો. આમાં ક્યાંય દેખાતા તો નથી દેખાતું ક્યાંય. જો અહીંયા ક્યાંય હોય ને તો હમણાં આગળ જોઈએ આપણે. અંદર છે ગારો, અંદર છે કૂતાયું પાછું. ઓહો હો, કૂતી ગયો. અહીંયાથી જો ટ્રાય કરું. જો ફાઇનલી એક મળી ગયું મિત્રો. જો તમને બતાવું, આને કહેવાય કુમીણું. એક છે આ, બીજું નાનું. અને આ છે સુંદર મજાનું લોટસ. આ ઓલામાં સફેદ જ આવે છે, એક ગુલાબી પણ હોય છે. જોઈએ કે અહીંયા છે. અવારના સિઝનમાં પહેલી વાર ખાઉં છું મિત્રો, અને અત્યારે જ હોય છે, પછી બહુ ન હોય. જો હવે એની અંદર કેવું હોય આગળ તમને બતાવું તોડીને. જાવું હોય
ઝીણા ઝીણા બી હોય જોરિયા રાઈના દાણા જેવા, અને એ ખાવામાં આવે છે. બાળકો બહુ ખાય એને. તો ફાઇનલી જો મેં ટ્રાય કરી, ખાવામાં બહુ મસ્ત આવે. તુરો તુરો હોય એનો સ્વાદ. બહુ ઝાઝા બી ન હોય. ગરેડી એક જો ભાંગી પડી છે, અહીંયા પડી હતી. વાતો કંઈ કામની નથી મિત્રો, આને ફેંકી દેવું. તો ફાઇનલી જો નદી ઉપર પહોંચી ગયો છું, અને જો વ્યૂ બતાવું નદીનો. અત્યારે જો થોડું થોડું જાય પાણી. તો હવે ઓલી બાજુ આપણે જવું છે, તો ચાલો હું ત્યાં પહેલાં ભૂગી જાઉં, પછી આપણે પાછા મળીએ. તો કાનભાઈએ મિત્રો જો ભર કરી લીધા છે, 4 ભર કર્યા છે, અને હવે એ પાછા ભાગી ગયા. પછી પાછા એ આવશે ભર કરવા માટે. જો અહીંયા પાથરા પલટાવ્યા હતા, અને આવી માંડવી થઈ ગઈ એની. ખળનું તો પૂરું થઈ ગયું હા, બરોબર. આ ઢોરે ખાય નહીં, અને ઉકળામાં જ નાખવાનું રહે. માંડવી હાથમાં આવી, બાકી ખળ નહીં આવે કંઈ. જો અહીંયા ભર કરી લીધા, અને આપણે પણ ફાઇનલ હવે આજનું કામ પતાવી લીધું. હવે કાલ આપણે મૂલી આવી છે, તો એ માંડવી ભેગી કરવાની છે. તો હવે આપણે જવું છે ઘરે, કેમ કે આજનું કામ આપણે ફાઇનલ થઈ ગયું. તો ફાઇનલી આ વ્લોગને પણ હવે આપણે સમાપ્ત કરીએ, કેમ કે વ્લોગ પછી લાંબો થઈ જશે. તો જો વ્લોગ ગમે તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ફેસબુક પેજ અથવા ઇન્સ્ટાગ્રામ ઉપર જોતા હોય તો ફોલો કરી લેજો. તો ચાલો હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી.